આમોદ તાલુકા પંચાયતમાં ભાજપની ભવાઈ જોવા મળી હતી। ખુદ પ્રમુખ જ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા। આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહી હતી। આમોદ તાલુકા પંચાયતની આજરોજ બપોરે 2 વાગ્યે બોલાવેલી સામાન્ય સભા કોરમ નહીં મળતા મુલતવી રાખવામાં આવી હતી। તાલુકા પંચાયતના કુલ 16 સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના જ 3 સભ્યો જુબેદા દુલ્ભા મલેક, ઇસ્માઇલ પાડિયા તેમજ મોહમ્મદ ઇબ્રાહીમ સેવા પટેલ હાજર રહ્યા હતા। જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપના કોઈ સભ્યો હાજર રહ્યા નહોતા, જેમના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળવાની હતી અને જેમની સહિતી સભ્યોને એજન્ડા આપવામાં આવ્યા હતા। તે તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમાર જ ખુદ ગેરહાજર રહેતા ભાજપની ભવાઈ જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે આજરોજ આમોદ તાલુકા પંચાયતનો વર્ષ 2025-26 નો કુલ 49.75 કરોડનો અંદાજપત્ર રજૂ થવાનું હતું, પરંતુ તાલુકા પંચાયતના 16 સભ્યોમાંથી સત્તાધારી પાર્ટીના પ્રમુખ સહિત 11 સભ્યો ગેરહાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના 5 માંથી માત્ર 3 સભ્યો હાજર રહ્યા હતા। તાલુકા પંચાયતના વહીવટથી ખુદ પ્રમુખ જ નારાજ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે। આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે 16 સભ્યોમાંથી માત્ર 3 જ સભ્યો હાજર હતા, જેથી કોરમ ન થવાથી સભા મુલતવી રાખવામાં આવી હતી। સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી, જે સામાન્ય સભા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલી હતી, જેમાં ટોટલ 16 સભ્યો છે તાલુકા પંચાયતમાં, જેમાં ફક્ત 3 જ સભ્યો હાજર હતા। જે પ્રમાણે કોરમ થવી જોઈએ એ પ્રમાણે કોરમ ન થતાં આજની સભા મુલતવી રાખવામાં આવેલી છે। કયા કારણોસર આ લોકો હાજર નથી રહ્યા? એ તો કારણ હજુ જાણી શકાયું નથી, પણ ફક્ત 3 સભ્યો હાજર હતા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।